સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આવેલા નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતો આનંદ મેળો યોજાયો હતો। હજારો લોકોની હાજરી વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહ અને સર્જનાત્મકતાનો અનોખો બની રહ્યો હતો। આ સાથે જ બિઝનેસ કાર્નિવલ પણ યોજાયો હતો। તારીખ 29 માર્ચ 2026ના રોજ યોજાયેલા આનંદ મેળાનો શુભ પ્રારંભ શાળાના નાલંદા વિદ્યાલયના પ્રમુખ મનુભાઈ ચાવડા, આચાર્ય મગનભાઈ સોલંકી અને કેમ્પસ ડાયરેક્ટર શિવ મિશ્રા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો। કાર્યક્રમના આરંભ સાથે જ સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાઈ ગયો। આ કાર્યક્રમમાં લોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા બાળ કલાકાર પિંકુની વિશેષ ઉપસ્થિતિએ વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા ભરી દીધી હતી। તેમની હાજરી સમગ્ર કાર્યક્રમમાં રોમાંચ વધાર્યો હતો। આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ફૂડ સ્ટોલ અને બિઝનેસ સ્ટોલ દ્વારા પોતાના સર્જનાત્મક વિચાર અને વ્યાવસાયિક કૌશલ્યનું પ્રદર્શન કર્યું। નવીનતા અને આયોજનની ઝલક દરેક સ્ટોલમાં જોવા મળી, જેને વાલીઓ અને મહેમાનો દ્વારા ભારે પ્રશંસા મળી। બાલભવનથી લઈને ધોરણ 12 સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને સાથે જ નારી શક્તિના સન્માન રૂપે શાળાની તમામ શિક્ષિકાઓને સન્માનપત્ર આપી તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું। આજના સમયમાં મહિલાઓ પણ પુરુષો સમોવડી બને છે, ત્યારે મહિલાઓને સન્માન આપવા માટે મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। આ આનંદ મેળામાં આશરે 15,000થી વધુ લોકોએ હાજરી આપી અને કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી। શાળાના શિક્ષકો, સ્ટાફ, મેનેજમેન્ટના સંયુક્ત પ્રયાસોથી આયોજન સફળ બન્યું। આ કાર્યક્રમ દ્વારા નાલંદા વિદ્યાલય ફરી એકવાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। મારું નામ શિવ મિશ્રા છે, જે એકેડેમિક ડાયરેક્ટર ઓફ નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલમાં હું વર્ક કરું છું। અમારી શાળા પુણાગામ વિસ્તારમાં આવેલી છે, જે 35 વર્ષ જૂની શાળા છે। આજે કાર્નિવલ અને બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યા છે શ્રીનાથ ફાર્મ ખાતે। આ પ્રોગ્રામ અમારે એવા પ્રોગ્રામ છે જ્યાં 15,000 કરતાં વિદ્યાર્થીઓ બિઝનેસ કઈ રીતે કરવાના છે અને પોતાની અંદર રહી એક્સપ્લોરેશનને ઇમ્પ્રુવમેન્ટ કરશે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ A1 અને A2 લઈ આવ્યા છે ધોરણમાં, એના માટે પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। એક સૌથી મોટી વાત એ છે કે અમારી શાળા જે છે ને, નારીઓ માટે નારી સન્માન સમારોહ કરવાના છે। દર વર્ષે એમ જોવા જાય તો આપણે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આયોજન કરવામાં આવે છે। તો આ પુણાગામ વિસ્તારમાં નારીઓ માટે જે અમારે અહીંયા 200 કરતાં વધારે બહેનો કામ કરે છે, એ બહેનોને અમે આજે સન્માન કરવાના છે। એને એક નારી પ્રતિ અને સમાજ માટે એક બહુ મોટો ઉદાહરણ છે કે આ પુણાગામ વિસ્તારમાં નાલંદા વિદ્યાલય બહેનો માટે આટલું બધું કરે છે, કેમ કે બહેનોને આપણે આગળ લઈ જવાના છે। બહેનોને આપણે વધારે ને વધારે રોજગાર મળે અને એની અંદર સ્કિલ ડેવલપમેન્ટ હોય, સેલ્ફ મોટિવેશન હોય। તે ઉપલક્ષમાં આ દર વર્ષે અમારી નાલંદા વિદ્યાલય જે છે ને, બહેનો માટે પણ આવા કાર્યક્રમનું આયોજન કરે છે। અને આજરોજ જે કાર્નિવલ છે, કાર્નિવલની અંદર એમ જોવા જાય ને તો 60 કરતાં વધારે ફૂડ સ્ટોલ છે। ફૂડ સ્ટોલની અંદર બાળકો જાતે જ ઘરે એને બનાવ્યા છે, જે કાંઈ ફૂડ હોય અને એને અહીંયા સેલ કરે છે। કારણ શું છે કે આપણું ગુજરાત કહેવાય છે કે બિઝનેસ કઈ રીતે કરવાના, અને અહીંયાની ગુજરાતની ધરતીની અંદર બ્લડની અંદર છે, લોહીની અંદર છે કે બિઝનેસ કઈ રીતે કરવાના। એ પણ અમે શાળાના વિદ્યાર્થીઓને અત્યારથી જે ધોરણ બાલભવનમાં છે એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા સ્ટોલ લગાવ્યા છે અને એવા પણ વિદ્યાર્થીઓ અહીંયા વિકસે છે। અને અમારે વાત કરીએ ને કે આ જે નારીઓને સન્માન કરીએ છીએ, અમારા ટ્રસ્ટી એવા શ્રી દિવેશભાઈ ચાવડા જે છે, જે દર વર્ષે બહેનોને સન્માન કરે છે અને બહેનો માટે ઘણું નવું આયોજન કરતા રહે છે। અને અમારી શાળામાં એમ જોવા જાય નાલંદા ગ્રુપની ટોટલ 18 બ્રાન્ચો છે અને 15,000 કરતાં વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। કોલેજ સુધી અમે એડમિશન બાળકોને ભણાવીએ છીએ। દેશ અને વિદેશમાં અત્યાર સુધી અમારો બાળકો ભણે છે। અને અમે આજના પ્રોગ્રામ અમારા નાલંદા વિદ્યાલયના તમામ વાલીઓને અને અમારા સ્ટાફગણોને, અમારા ટ્રસ્ટીઓને શુભેચ્છા પાઠવું છું। અને સૌથી અગત્યની વાત છે કે આ ધરતીને પણ હું શુભેચ્છા પાઠવું છું, જે ધરતી ઉપર અમે ઊભા છે। અસ્તુ ભારત માતા કી જય। જે નાલંદા વિદ્યાલય ઇન્ટરનેશનલ સ્કૂલનો જે વાર્ષિક ઉત્સવ, આનંદ મેળો અને વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ત્રિવિધ કાર્યક્રમ છે, એ કાર્યક્રમ દર વર્ષે અમે ઉજવીએ છીએ। મારે તો એટલું જ કહેવાનું છે કે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના 1985થી થઈ, આજે 2026 આટલી મોટી મજલ કાપીને આ વિસ્તારના વાલીઓ, વિદ્યાર્થીઓ, 1 પેઢી, 2 પેઢી, 3 પેઢી ને 100થી પેઢીના વિદ્યાર્થીઓ આજે અમારી શાળામાં ભણી રહ્યા છે। અને આ વિસ્તારના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખૂબ સાથ સહકાર આપીને દેશ અને દુનિયામાં નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ કાઢ્યું છે। એ બદલ આ વિસ્તારના વાલી અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ વંદન, અભિનંદન, ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।
ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.